હાલમાં ડેડિયાપાડા પોલીસ મથક વિસ્તારમાં ઉપરા છાપરી ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા પકડાવાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે। 26 જૂને ડેડિયાપાડા પોલીસે ગારદા ગામેથી ખેતરમાં છુપાવી રાખેલો લગભગ 9,40,000નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો અને દેખરેખ રાખનાર ઝડપાઈ ગયો હતો, જે અંગેનો ગુનો ડેડિયાપાડા પોલીસે 27 જૂને નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યાં બીજા જ દિવસે એટલે કે 28 જૂનની રાત્રે ડેડિયાપાડા પોલીસ મથકની હદમાં અલગ અલગ 2 સ્થળે રેડ કરવામાં આવી હતી। એક તરફ નર્મદા એલસીબી પોલીસે રાત્રે 12 વાગ્યે ડેડિયાપાડા ગામના વેકુટ ફળિયામાં રેડ કરી પંચાયતની પાણીની ટાંકીની ઓરડીમાં છુપાવી રાખેલો લગભગ 4.5 લાખનો દારૂ પકડી પાડ્યો હતો, પરંતુ આરોપી મુકેશ તડવી ફરાર થઈ ગયો હતો। જ્યારે બીજી બાજુ એ જ રાત્રે ડેડિયાપાડા પોલીસે પણ ઇન્સ્પેક્ટર YS સિરસાટ અને તેમની ટીમ દ્વારા ડેડિયાપાડાના થાણા ફળિયામાં કરેલી રેડમાં 2 મહિલાઓના ઘરેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો, જેની બજાર કિંમત રૂપિયા 3,66,000 કરતાં વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો, પરંતુ એ બંને મહિલાઓ પણ ફરાર થઈ જવામાં સફળ થઈ હતી। આમ ડેડિયાપાડા પોલીસ મથક વિસ્તારમાં 2 દિવસમાં કુલ 3 મોટી રેડ થઈ અને કુલ 17 લાખ રૂપિયા કરતાં વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે। આમ 2 દિવસની અંદર નર્મદા પોલીસની અલગ અલગ ટીમોએ 3 જગ્યાએ રેડ કરી 17 લાખ રૂપિયા કરતાં વધુનો દારૂ પકડી પાડતા એવું લાગે છે કે ડેડિયાપાડામાં દારૂના જથ્થા પકડાવાની મોસમ પૂર બહારમાં ખીલી છે। તમને શું લાગે છે?